બાબરાના ગણેથી જીવાપરનો 3.66 કરોડના ખર્ચે બનેલા રોડ થયો ગાયબ. રોડ બન્યો નથી અને 2022માં કામ પૂર્ણ કર્યાના બોર્ડ લગાવી દેવાયા છે. રોડ ગયો ક્યાં તેવા તર્ક વિતર્ક સર્જાયા છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં આવેલ ગરણીથી જીવાપર સુધીનો 3.66 કરોડના ખર્ચે રોડ બની ગયાના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. જ્યારે ગામ લોકોના કહેવા પ્રમાણે ત્યાં 4 વર્ષથી કોઈ જ રોડ બન્યો નથી. હાલ બહુ પૂછપરછ કરવાથી ત્યાં રોડની બંને સાઈડ માટી નાખવાનું કામ કરી રહ્યા છે. તેમાં પણ સવાલો ઊભા થયા છે. જે જગ્યાએ ટાશ મોરમ નાખવાની હોય તે પણ બહારથી લાવીને નાખવાની હોય છે. ત્યારે જે આજે જેસીબી મશીનની મદદથી ત્યાં જ ખોદકામ કરી સાઈડો પૂરી દેવામાં આવે છે. 2022માં પૂર્ણ કરી દેવાયેલા રોડને આખરે કોણ ઉપાડી ગયા? આખરે શું 3.66 કરોડનો રોડ કાગળ ઉપર જ છે કે પછી એજન્સીઓ સાથે મળીને અધિકારીઓએ ભાગ બટાઈ કરી છે? સમગ્ર મામલે જ્યારે બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે 2022માં હું ધારાસભ્ય ન હતો. હાલ તે રોડનું ઓનલાઈન ટેન્ડર થઈ ગયું છે અને ઝડપથી રોડ તૈયાર થઈ જશે. આશ્ચર્યજનક વાત એ છે કે જો આ રોડનું ટેન્ડર હવે થયું તો ત્યાં એજન્સી દ્વારા 2022માં રોડ પૂર્ણ થયાના બોર્ડ કેમ મારી દેવામાં આવ્યા તેવા પણ સવાલો હવે ભ્રષ્ટાચાર થયાની શંકાનો આકાર લઈ રહ્યા છે. તો આમાં પણ અધિકારીઓની પણ મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે. રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી. ગામ ગરણી, મારું નામ દામજીભાઈ પોપટભાઈ લીંબાસિયા. તમે જે આ ગરણીથી જે જીવાપરનો રોડ ચાલી રહ્યો છે, ગ્રામવાસીઓ કહી રહ્યા છે કે લગભગ 4 વર્ષથી ચાલે છે, શું કહેશો? હા, ચાર વર્ષથી આ પાક્કું ચાલે છે. લેટ છે એનું કારણ શું લાગે છે? એવી તો અમને ખ્યાલ નથી આવતા. રોડ બાબતમાં તમે રજૂઆત કરીને થાકી ગયા. હવે કોને રજૂઆત કરી છે? ધારાસભ્યશ્રીને કરી, સાંસદશ્રીને કરી, જિલ્લા પંચાયતમાં કરી, બધાને કરીશ. તો નથી થતું એનું કારણ શું લાગે છે તમને? હવે આમાં કાંઈ એ જ ખ્યાલ નથી આવતો. કઈ રીતનો કોન્ટ્રાક્ટ છે, શું છે, કઈ રીતનું અટક્યું છે, આમાં કઈ એ જ ખ્યાલ નથી આવતો. કામ પૂરું નથી થયું અને બોર્ડ મારી દેવામાં આવ્યું છે. 2022માં કામ પૂરું થઈ ગયું છે. એના વિશે હું કહેશો? દર વખતે એમ જ કહે છે કે ચોમાસું આવેલ કે ચોમાસાના પીરિયડમાં ડામર ન બને. પાછું ચોમાસું વહી જાય, પાછા થોડાક દિવસ માટે મશીનરી આવે, 1-2 મહિના રાખે, થોડુંક મેટલ નાખે, થોડુંક માટી નાખે ને પછી પાછા વ્યા જાય. આવી રીતે 3 વર્ષથી ચાલે છે આ રોડ. કઈ રીતનો કોન્ટ્રાક્શન શું છે એ જ ખ્યાલ નથી આવતો ગામ લોકોને, કોઈને. રજૂઆત કરેલી તમે, એમાં કઈ જવાબ મળ્યો ખરો તમને? રજૂઆત કરેલ, ફોન કરેલ કે હમણાં ચાલુ થાય કે ગેરંટી આપણા ચોમાસું છે, ચોમાસામાં ન થાય, પછી ચાલુ થાય. પછી મશીનરી આવે, થોડું ઘણું કામ કરે, મેટલ નાખે, વળી પાવડર નાખીને પાછા વ્યા જાય. નાયબ કાર્યપાલક છે માર્ગ અને મકાન વિભાગના, એ લોકોને કોઈને જાણ કરેલી ખરી તમે? હા, એને ફોન કરેલો કે એ વચ્ચે એમ કે એના કોન્ટ્રાક્ટર કોઈ બીમાર છે ને પછી હમણાં ચાલુ. નામ શું છે કાર્યપાલક? ચાવડા સાહેબ છે. એને તમે ફોન કરીને વાત કરેલું? હા, ફોન ઉપર વાત કરેલી. એ જનકભાઈ, એક બીજો પ્રશ્ન છે. જીવાપરથી ગરણી રોડ, જે રોડ અત્યારે સુધી બન્યો જ નથી અને ત્યાં બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે 2022ના 8મા મહિનામાં આ રોડ બની ગયેલો છે. એના વિશે તપાસ કરાવી છે કંઈ શું? એ તપાસ કરાવી છે ને એ ઓનલાઈન અત્યારે થઈ ગયો છે રોડ. ટૂંક જ સમયમાં એ રોડ ચાલુ થઈ જવાનો. અગાઉથી જે બોર્ડ મારી દેવામાં આવ્યું છે 2022ના 8મા મહિનામાં રોડ બની ગયો. ત્યારે તો હું ધારાસભ્ય તરીકે હતો નહીં, એટલે પૂર્વ ધારાસભ્યને ખબર હોય કે એમણે શું કામગીરી આના વિશે કરી છે. લોકોની માગણી છે કે રોડ તાત્કાલિક થાય, તો હવે અંદાજે કેટલા સમયમાં થઈ જશે? ઓનલાઈન ટેન્ડર છે, લગભગ મારા અંદાજે એ એજન્સી પણ એમાં ફિક્સ થઈ ગઈ છે અને ટૂંક જ સમયની અંદર એ રોડનું કામ